હે મારા યુટ્યુબના વાલા ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ। આજે હું કોઈ વાર્તા કે કોઈ જ્ઞાનની વાર્તા કે કોઈ કથા કહેવા આવ્યો નથી। આજે હું ખાલી એક જ વસ્તુ તમારી સાથે કહેવા આવ્યો છું કે હું આટલા બધા વિડીયો બનાવું છું। પહેલાં તો મારા વિડીયો સ્કીપ ના કરતા, પૂરેપૂરો સાંભળજો। તમને યોગ્ય લાગે તો જ સપોર્ટ કરજો। હું આટલા બધા વિડીયો બનાવું છું, આટલું બધું જ્ઞાનવર્ધક વાતો કરું છું। હું તમારી જોડે કોઈ એવી એક્સપેક્ટેશન્સ નથી રાખતો, ખાલી એક નાની અમથી એક એક્સપેક્ટેશન્સ રાખું છું કે જે મારા વિડીયો પર જેટલા લોકો જોવા આવે છે, જેટલા લોકો મારા પૂરો વિડીયો જુએ છે, તો મને એક વસ્તુ આપો, લાઇક આપો, સબસ્ક્રાઈબ આપો। કારણ કે હું એક હિન્દુને લગતી વાતો કરું છું, એક સામાજિક વાતો કરું છું, એક જ્ઞાનવર્ધક વાતો કરું છું। અને હું એવી વાત કરું છું કે જેથી કરીને તમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ હોય, નાના છોકરા હોય, મોટા હોય, વડીલ હોય, મધ્યમ વર્ગના હોય, જુવાન હોય, કોઈને પણ આ વ્યક્તિને આ વાત ગમે। હું એક જ્ઞાનની વાત કરું છું, સારા સંસ્કારવાળી વાત કરું છું। તો હું એક ખાલી નાની અમથી તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ 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 મારા વિડીયોને લાઇક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો। અને આજે એક તમને કહું છું કે જે પણ પહેલું વ્યક્તિ મારા વિડીયો પર કોમેન્ટ્સ કરશે, હું નેક્સ્ટ વિડીયોમાં એનું નામ લઈશ, એના નામ સાથે વિડીયો બનાવીશ। અને બીજી વસ્તુ, મારો વિડીયો જુઓ તો તમે લાઇક અને સબસ્ક્રાઈબ તો કરજો જ પ્લીઝ, જેથી કરીને મને મોટિવેશન મળે છે। અને આજનું હું એક એમ રાખું છું કે જે પણ મારા વિડીયોને 1000 લાઇક મળશે તો હું પ્રોમિસ કરું છું કે જ્યારે પણ હું કોઈ એવી જગ્યાએ પહોંચીશ તો જે પણ મારા આ વિડીયો મારો યાદ રાખીશ ને જે લોકોએ મારા વિડીયોને લાઇક કર્યા છે ને એમને હું એ લોકોના નામ લઈશ। એ લોકોને બનશે તે ઘડે હું જ્યારે કોઈ સ્ટેજ પર રહીશ તો હું મદદ પણ કરવાની કોશિશ કરીશ। તો પ્લીઝ આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું। તો મારા ભાઈઓ, મિત્રો, બહેનો, સ્વજનો, વડીલો, જે બી મારા હમઉમ્ર હોય, નાના હોય, મોટા હોય, જે પણ લોકો મારા સુધી મારો વિડીયો પહોંચે છે તો મને સપોર્ટ કરવા વિનંતી। સવારના જય શ્રી કૃષ્ણ। કાલે પાછા મળશું। જય શ્રી કૃષ્ણ।